નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કે પછી ગાંધીના વિચારોને માનનારાઓનું અપમાન। વડોદરામાં જે દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો જોઈને તો એવું જ લાગે છે કે વડોદરા મહાનગરપાલિકા કે તો મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે કે તો પછી ગાંધીને માનનારાઓનું અપમાન કરી રહી છે। વડોદરા મહાનગરપાલિકાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી શીખવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીને કઈ હદ સુધી માને છે? જ્યારે સૌથી પહેલાં તેઓ દિલ્હી ગયા, સંસદમાં ગયા તો ગાંધીના ફોટાની સામે પુષ્પ મૂક્યા। તેઓ જ્યારે વિદેશ જાય છે ત્યારે પણ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની સવાર પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ સાથે થઈ અને સાંજે ભજન સંધ્યા એટલે પ્રાર્થના સભાથી થઈ। પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે ગાંધીની પ્રતિમા પાસે એક સ્ટેજ સુદ્ધા નથી બનાવી શકતું, આજે જ્યારે ગાંધીને માનનારા લોકો ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા પહોંચ્યા ત્યારે ફાયર બ્રિગેડમાંથી એમને સીડી મંગાવવી પડી। કોંગ્રેસ આજે ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી હતી, જુબેલી બાગ પાસે। ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે કોઈ પણ પ્રકારનું સાધન ના મળતા છેલ્લે ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવામાં આવ્યા અને ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં સીડી ઊભી કરી આ સીડી પર ચઢીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી। આપ કલ્પના કરો કે નેતાઓ જે વયોવૃદ્ધ નેતા હોય કે પછી ખાસ કરીને મહિલાઓ હોય, આ મહિલાઓ આ સીડી પર કેવી રીતે ચડી શકે? શું એ હવે વડોદરાની જનતા કે પછી ગાંધીના વિચારોને માનનારી પ્રજાને એટલો પણ હક નથી કે તેઓ ગાંધીજીના નિર્વાણ દિવસે તેમને પુષ્પાંજલિ કરી શકે? આ વડોદરા મહાનગરપાલિકાની હસ્તગત જ્યારે પ્રોપર્ટી હોય તો બીજો કોઈ ત્યાં વ્યવસ્થા પણ કેવી રીતે ઊભી કરી શકે? આ કોની જવાબદારી છે કે આવા દિવસોમાં ત્યાં એ પ્રકારની સીડી બનાવવામાં આવે કે લોકો આસાનીથી પુષ્પાંજલિ કરી શકે? આજે કોંગ્રેસના નેતાઓ જ્યારે આ જગ્યાઓ પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને ફાયર બ્રિગેડથી સીડી મંગાવવી પડી। આપ આ એક દ્રશ્ય જુઓ કે કઈ રીતે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આ સીડી પર ચડ્યા અને પુષ્પાંજલિ કરી। આવા નેતાઓ જ્યારે સીડી પર ચડી રહ્યા હતા ત્યારે તેમના જીવનું જોખમ પણ બને છે, કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે છે, કોઈ આ સીડી પરથી પડી પણ શકે છે। પરંતુ આજનો દિવસ જ એવો હતો કે ગાંધીજીને પુષ્પાંજલિ કરવી જ પડે એટલે જીવના જોખમે પણ લોકો સીડી પર ચડીને ગાંધીજીને પુષ્પાંજલિ આપી, એમને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેમને આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ સુદ્ધા આપી દીધા, દેશમાં શાંતિનો સંદેશ આપ્યો અને આ સંદેશ દુનિયાભરમાં ગયો। પરંતુ આજે જ્યારે તેમના નિર્વાણ દિવસે તેમને પુષ્પાંજલિ કરવાની તૈયારી પણ અને વ્યવસ્થા પણ કોર્પોરેશન ના કરી શકે ત્યારે કોર્પોરેશનને અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શીખો ગાંધી ભક્તિ શું હોય છે, ગાંધીના પ્રત્યે આદર શું હોય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવાર અને સાંજ 2 વખત ગાંધી ઘાટ પર ગયા, તેમને શ્રદ્ધા સુમન આપ્યા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશન ગાંધીજીની પ્રતિમા પાસે એવી વ્યવસ્થા પણ ઊભી ના કરી શકી કે લોકો સન્માનભેર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી શકે, પુષ્પાંજલિ આપી શકે। આ વડોદરા કોર્પોરેશને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઘણું બધું શીખવાની જરૂર છે।